હવે દીકરો આઈટી એન્જિનિયર થયો ને હમણાં જ નોકરી વરસથી લાગી હતી, એટલે હવે લગ્ન ને ધામધૂમથી. અને પછી એણે કીધું કે સારો ફ્લેટ લેશું, અત્યારે તો 2 બેડરૂમનો છે. તો નક્કી થયું. એટલે દીકરાને કીધું કે ભાઈ મારી પાસે 5 તોલા સોનું છે, એટલે તારી વહુને આપણે 5 તોલા ચડાવવું છે. પછી તું કમા ત્યારે તું જે પ્રમાણે તારી આવક હોય. ઓલો બહુ હોશિયાર હતો ને સારો પગાર, પણ હજી તો માએ એને રસોઈ કરીને મોટો કર્યો હતો, એટલે હજી વાર લાગે ને. દીકરાએ જવાબ કેટલો સરસ આપ્યો. એ કે મમ્મી એને કાંઈ નથી ચડાવવું, એ જોબ કરે છે. મેં એના મમ્મી પપ્પાને એની યારે ચોખવટ કરી છે કે મારી માં ધબી ધબીને કાંઠે આવી છે. મારી માએ પારકા કામ કરીને મને ભણાવ્યું, અને મારા પપ્પા તો પહેલેથી જ ભગવાનના ઘરનો માણસ, એટલે જ્યાં થોડો ઘણો ટાયો ટોપો કરે ને 5-25 મળે તો મારી બા એમ કે કાંઈ વાંધો નહીં. પણ ઠાકોરજીની કેવી કૃપા, જે કરાવું એ ઠાકોરજી માટે કરાવું, પણ તારા ઓલામાં જ નહીં. તો કે ઈલાબેન અડધો તોલોનો સેટ સરસ કરાવ્યો. બધું અડધા તોલોનો કેવી રીતે થયો? એ કે સોનીએ અડધો તોલો 1.25 તોલોમાં ગળાની માળા, અલકાવલી, કંઠેસરી, કર્ણફૂલ, નુપુર બધું અમને કરી દીધું. એ પૈસા મારા દીકરાએ એનો પગારમાંથી આપ્યો. એ કે હવે પૂર્વી આવે, એની બહુ નામ પૂર્વી હતું, પૂર્વી આવે પછી જેમ બચત થશે ને એમ તે 5 તોલા સિવાય એ બધું સોનું મને ખબર છે મારા માટે વેચી નાખ્યું છે. પહેલાં તારું પૂર્વી કે પછી મારું. બસ રોવા માંડાઈ બેન. એ કે પૂર્વી પહેરે સારું લાગે? એ કે ના મમ્મી, તારું ઋણ તો આ જોડા સીવડાવીએ ને ચામડીના તોય ઉતરે નહીં. અને વૈષ્ણવી દીકરી હતી તો એણે ચોખવટ કરી દીધી તેના મા બાપને કે ફક્ત એક ચૂંદડી મારા સાસરેથી આવશે. મેં લોકો ના પાડી છે કે હુંય કમાઉં છું અને મિહિરે કમાય છે, અમે અમારી જાતે બધું કર્યું. અને સસરા કે કાંઈ વાંધો નહીં, અહીંયા ઘણુંય છે. કે ના મારે તમારું ઘણુંય નથી જોઈતું, અમે 2 કમાશું, અમારા ઠાકોરજી, અમારા મધર ફાધર, અને અમે આનંદ કરીશું. તો કે બેટા જેટલું દેવાતું હોય એટલું દો, બાકી મારે એ આડંબર નથી કરવો. તો જો ઠાકોરજી ઘરમાં હોય તો આવી બુદ્ધિ આવે. તો આપણા ઘરે કાંઈ પણ પ્રસંગ હોય ને, કાંઈ પણ, તો પેલા ઠાકોરજી જે પણ થાય. ઓલા બેને ન કીધું ખાલી મેં નકવેસર કરાવી. ઈલાબેન આવ્યા હતા ને, હવે એ બિચારા 4 ઘરના કચરા પોતું કરતા હતા, બરાબર, અને 2 ઘરની રસોઈ કરતા હતા. હવે ઠાકોરજી પુશ કરાવ્યા અને પાટોત્સવ આવ્યા. ઈલાબેન માર ઠાકોરજીને કાંઈ સોનાના, મેં ઠાકોરજી તમને કે જ મને સોનાનું કરાવી દે, તમારી પાસે છે? ના ના, મારી પાસે ક્યાં થયું, દીકરા દીકરીને ભણાવવાના વરાવવાના પણ. મેં તો 200 પછી. હવે પેલો પાટોત્સવ આવ્યો તો આવ્યા. ઈલાબેન 9000 ભેગા થયા છે. મેં તો એમ? હા. એ કે આટલો બધો સોનાનો ભાવ, તો આ નાકની નકવેસર 2 ઓલા મોતી સફેદ ને લાલ ને આવી જાય. મેં તો મારા વાલા મને સોનીની ખબર ન પડે. તો કે તમે કોની પાસે કરાવો છો? હું આની પાસે કરાવું છું. ફોન નંબર આપ્યો. પહેલા પાટોત્સવમાં એણે નકવેસર કરાવી અને ઠાકોરજીને ધરાવી. એ બેન રડવા માંડ્યા, હરખના આંસુ એવા. મારા પ્રભુ નકવેસરમાં ઈલાબેન એવા શોભતા હતા ને. પછી તો હવે ધીમે ધીમે છોકરા કમાવા માંડે એટલે બધું. પણ મારે કહેવા ના હશે કે ઘરમાં પ્રભુ એક મિનિટ આ લોકોને કહી દે.
તો ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો આવો મનોરથ થાય. બાકી આપણે લૌકિક જ કર, તમે અલૌકિક કરો ને લૌકિક એની મેળાએ આવવાનો છે. હવે એક નાની વાત, સાઉથમાં એક ગિરજા દેવી હતા, રૂપરૂપનો અંબાર, દેખાવડા, સ્વભાવ સરસ, ગળું સરસ, બોલે તો ફૂલ ઝરે, એના વરનો સ્વભાવ એવો. 2 જણા આનંદથી ને રહ્યા. એને કૃષ્ણ બહુ વાલા. કાંઈ વાત થાય એટલે અનુસંધાનમાં એને ઠાકોરજી જ આવે. હવે બધા જેટલા આવે ને કોઈ વ્રજ ગયું હોય ને, હવે સાઉથમાંથી વ્રજમાં જવું આ લગભગ 70-80 વર્ષ પહેલાંની વાત છે. વ્રજમાં જવું અઘરું. એટલે જે કોઈ આવે એ બધા વ્રજની વાતો કરે ને તો એને આમ રૂવાટા ઊભા થઈ જાય કે હું ક્યારે વ્રજમાં જઈશ. હવે એના વરને એટલો ભાવ નહીં, પણ કભાવે નહીં કે અભાવે નહીં. આ ક્યાંય સાંભળે, પણ આમને જેટલો ભાવ એ યમુનાજી કેવા હશે. ખરેખર ચટક ચુંદડી પહેરીને હાથમાં કમળના માળા જે લીધા હશે, ગિરિરાજ બાવા જેણે ગિરિરાજ ધારણ કર્યો એ સ્વરૂપ બિરાજતું હશે. વલ્લભ ખરેખર આ લીલા અહીંયા કરી હશે. કોઈ પણ આવે એટલે એને 2-4 દી અઠવાડિયું એ જ વિચાર આવે, વ્રજ કેવું હશે. વ્રજના વૃક્ષ ને વેલીઓ કેવા હશે, વ્રજના મોર ને પક્ષીઓ ને બધું કેવું હશે, વ્રજની ગાયો કેવી હશે. વળી વ્રજની અંદર રે થોડા દિવસ, ત્યાં વળી કોક ગયું હોય અને આવે ને વાત કરે, અરે આ વખતે તો વ્રજમાં જે અમને કુમુદવનમાં છાક મનોરથ કર્યો હતો ને એટલો આનંદ આવ્યો ને, પ્રભુ આરોગ્યા ને, પછી 1 કલાક સત્સંગ કર્યો ને, રાસ ને ઝારીજી ભર્યા ને, પછી એવી પ્રભુએ કૃપા કરી ત્યાં મહાપ્રસાદે ત્યાં જ લીધો. અને પછી બપોરે બધાય ઘરે આવ્યા, થોડો આરામ કરી અને સાંજે ગિરિરાજ બાવાની આરતી કરી. અરે ઠાકોરજી તો ગિરિરાજ બાવાને એવા સોળે શણગાર સજાતા, એટલા સુંદર લાગતા હતા. અને આરતી થઈ તો એમ થયું કે હમણાં બોલશે. હવે આવી બધી વાતો કરે, કોઈ ગેરેવન નહીં કરે, કોઈ મોરકુટી નહીં કરે, કોઈ માનગઢ નહીં કરે, કોઈ દાનઘટ નહીં કરે. હવે આનો તાપ વધતો ગયો. હું વ્રજમાં ક્યારે જાઉં, હું ગોકુળ વૃંદાવન મથુરા ક્યારે જોઉં. જેમ જેમ તમે ગુણાનુવાદ સાંભળો ને એમ તમારો ભાવ વધે. તમે એકલા ઘરમાં બેઠા રહ્યો તો ભાવ ન વધે. ગુણાનુવાદ ઠાકોરજીનું મહાત્મા જ્ઞાન પૂર્વક શ્રોદઢ ભક્તિ, મહાત્મા જ્ઞાન હોય અને પછી ગુણાનુવાદ કરો તો તમારામાં સુદૃઢ ભક્તિ આવે. હવે ઘરે કોઈ આવ્યું એટલે ઓલા રાત્રે એનો વર આવે એટલે પણ એના વર સ્થિતપ્રજ્ઞ સાંભળે ત્યારે હા હા કહે, પછી એ વાત ત્યાં ભૂલી જાય. એને આને જે રસ હતો ગિરજા દેવીને, એમાંનો 0.1% રસ નહીં, પણ એને કોઈ વાતની ના નહીં. તું જેમ કેમ, એ કે મારા આટલા વૈષ્ણવને બોલાવે છે, હા બોલાવો. મારા અહીંયા મંદિર દર્શન કરવા જવું છે, હા જા. મારે આટલા પૈસા જોઈએ છે, હા. પણ ઓલું કહેવાય ને કાંઠિયાવાડી, મેં તો મારે નહીં, મેં તો ભણાવે નહીં. હા તો હા, ના તો ના. હવે એક દિવસ ગિરજા દેવી સવારે જાગ્યા વહેલા બ્રહ્મ મુહૂર્તમાં, એના વરને ઉઠાડે, સાંભળો જ. અરે આજે સવારે નથી પડી, સૂઈ જાય ને. ના હવે હું જાગી ગઈ છું. હવે એણે જાગી ગઈ જુદા અર્થમાં કીધું, એનો વર લૌકિક સ્વભાવ ના હતા. એટલે કે પણ હું હજી સૂતો છું ને. તો કે તમે સૂઈ રહ્યો, હું જાગી ગઈ છું, મારે જવું છે વ્રજમાં.
એટલે એના વરે એને ઊંઘમાં કીધું હું તારી બધી જવાની વ્યવસ્થા કરાવી દઈશ, કારણ કે 80-90 વર્ષ પહેલાં 2 જગ્યાએ ગાડી બદલાવવી પડે ને એનું કનેક્શન ક્યારે મળે ને આ ને તે બધી સુઈ જા. વળી પડખું ફરીને સૂઈ ગયા. ઓલી કે ના હવે હું જાગી ગઈ છું, હવે મારે સૂવું નથી. ભક્તિમાં એકવાર માણસ જાગી જાય ને પછી એને સૂવું ન ગમે, પછી એને જાગેલાને જગાડવું ન પડે. એના વર તો ભક્તિમાંય સૂતેલા જ હતા. એટલે કે ના હું એમ નથી કહેતી, મારે કાયમ માટે જવું છે. એ કે હે શું? ઓલો ઊંઘમાંથી ઊભો થઈને બેસી ગયો. એ કે શું? મારે કાયમ વ્રજમાં જવું છું, મારે વાંઈ નથી રહેવું. હવે મને ઠાકોરજીની બહુ યાદ આવે છે, હવે મારાથી ઠાકોરજી વિના નહીં રહેવાય. તો ત્યાં તો મળે જ છે 24 કલાક, જ્યાં હોય ત્યાં જવાય ને. આપણે અત્યારે માળાજી કરતા હોય ને સોય અહીંયા ખોવાઈ ગઈ હોય ને તો અહીંયા જ ગોતાય ને. બહાર અજવાળું હોય તો ન ગોતાય ને. દીવાનખાનામાં આવે 10 લાઇટો હોય, ન ગોતાય. જ્યાં ખોવાનું હોય ત્યાં જ ગોતાય. તો કે હું ઠાકોરજીથી ખોવાયેલી છું અહીંયા. એનું વર કે તું આજ કેવી કેવી વાતો કરે છે, મને કાંઈ સમજાતું નથી. ગિરજા તું જાગસ કે સૂતી છો? તું શું બોલે છે? એ કે અત્યાર સુધી સૂતી હતી, હવે જાગી ગઈ, હવે મારે સૂવું નથી. ઓલાએ બહુ સમજાવી કે એમ જિંદગી એકલા ન જાય, તું હજી નાની છો. અહીંયા મારું સ્ટેટસ જો, મારી નોકરી જો, મારું માન જો. કે તો તમે હાલો. એ કે ના મારે તો જે નોકરીને ઘણી બધી કરવા વાર છે, બધી છોડવાને. તો કે તો મારી વ્યવસ્થા કરી દો. તમે ન કરો તો મારે ઠાકોરજી મારી વ્યવસ્થા કરવાના જ છે. ઓલો કે હા હવે તે દિવસે 10 વાગ્યા સુધી ઓફિસ જવાનું, ત્યાં સુધી એણે માથાકૂટ કરી. કોણે? ગિરજાદેવી. છેવટાને એમ થયું કે આ જીવ જ ત્યાંનો છે, અહીંયા રહે છે પણ એ સતત વ્રજમાં જ રહે છે. જેટલા લોકો આવે વ્રજમાં જઈ એ એના મય થઈ જાય છે. વ્રજવાસી આવે તો એ રાજી રાજી રેડ થઈ જાય છે. એને વ્રજવાસીમાં ઠાકોરજીના દર્શન થાય છે. બધી વ્યવસ્થા કરી દીધી. તો કે મને મન થશે ત્યારે આવીશ. તો કે હવે આવો તો જેમ બધા આવે છે એમ આવજો, તમારા મારા ઋણાનુબંધ પૂરા થઈ ગયા. ઓલાના મનમાં એમ કે તો જાય છે પછી, પણ આ તો જાગી ગઈ હતી ને મારા વાલા. આપણે જાગે નહીં સૂતેલા જોઈએ છે. સમજી જઈએ સત્સંગમાં શું કહેવા માગે છે ખબર પડે, પણ સમજીને ના સમજ થઈ. જેમ ઓલા બેન કહેતા હતા ને કે તમે પોસ્ટ કરાવવાનું જેવું ચાલુ કરો ને બોલવાનું, એટલે હું મોબાઈલ બંધ કરી દઉં કે મારે સાંભળવું જ નથી, મારે પોસ્ટ જ નથી કરાવવા. મારા વાલા આવા લોકોને કાંઈ ન કરી શકું. એ ખાલી આડંબર જ કરી શકે, નાટક. પણ ઠાકોરજી તો નટવર છો, નાટક કરે ને ત્યારે આ બધાય આપણી એવી રીતે રહેવું, પ્રભુને નાટક કરવાનું મન ન થાય. તમે સરળ રહેશો તો પ્રભુ સરળ રહેશે. તમે નાટક કરશો તે તમારાથી મહાન નાટ્યકાર છે. એ 64 કલા નિદાન છે, એને કંઈ શીખવું નહીં પડે. હવે આવી ગયા વ્રજમાં. નીલમણી શાસ્ત્રી હતા, એના ત્યાં ભાડે રહેતા, ત્યાં રહેવા ગયા. પછી તો ઠાકોરજીને માળાજી કરે, પછી દાળ ચોખા ઓરવાના હોય એટલે બધું જોઈ લે બરાબર. પણ એકલા રહીએ ને આ બધું કામ કરે ને થાકી જાય. પણ સતત મહામંત્ર
શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. નહીં કોઈની યારે વાત, નહીં ચિત્ત. હા, વ્રજ ભક્તો, વ્રજવાસીઓ, શાસ્ત્રીજીઓ, પુરોહિતો જે વ્રજની વાતો કરે, જે ઠાકોરજીની વાતો કરે, એની હારે બેસી જ જાય સામે અને ઠાકોરજીને એટલા લાડ લડાવે, માળાજીથી માંડે. હવે માળાજી કરતા હોય જોખું આવી જાય, દાળ ચોખા સાફ કરતા હોય તો જોખું આવી જાય, ઠાકોરજીની પીછવાઈ કરતા હોય તો જોખું આવી જાય. શ્રી કૃષ્ણ શરણમમાં હવે જોખું આવે એટલે એ છૂટી જાય અને માળાજી હાથમાંથી પડી જાય. ફૂલ પરોવતા પરોવતા વ્રજ ભક્તો નીચે કે સારું કરવું શું, થાક લાગે છે. ઉંમર 55-60 તો થયા જ હતા કે 50-55. હવે એણે વિચાર કર્યો કે આ ઠાકોરજી મને વશ નથી કરી શકતા. પુરુષોત્તમ આજે વશ કરે તો મને શેની ઊંઘ આવે? તો રાધાજી છે ને એ પરમ દયાળ, પરમ કૃપાળ, પરમ કરુણામય. એટલે એણે શ્રી કૃષ્ણ શરણમ મને બદલે રાધે 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 રાધે.